નડિયાદમાં ખાડાઓને લઈને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું। પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે કર્યું હલ્લાબોલ। વિકાસ પડ્યો છે ખાડામાં, ભ્રષ્ટાચાર બંધ કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। નડિયાદ એસટી બસ મથકમાં ખાડાઓથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। બસ મથકમાં પાણી, ગંદકીથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો તાકીદે ડામર રોડનું નિર્માણ કરવા કોંગ્રેસે માંગ કરી। એસટી વિભાગના અધિકારીઓને કોંગ્રેસે આવેદનપત્ર પણ આપ્યું છે અને ખાસ કહ્યું છે કે ગંદકી છે, પાણી છે, રોડ રસ્તા છે, તેનો ઉકેલ લાવવામાં આવે। જોઈ રહ્યા છો કે આ નડિયાદ બસ સ્ટેન્ડમાં ખાડા દેખાઈ રહ્યા છે। અત્યારે હું આણંદ કોલેજમાંથી આવ્યો ત્યારે બસમાં બેઠો હતો અને ઊંઘતો હતો શાંતિથી। સવારે વહેલું ઉઠીને જવાનું હોય છે તો ઊંઘતો હતો અને અંદર જ્યારે બસ સ્ટેન્ડમાં એન્ટર થયા તરત આંખ ઉઘડી જાય છે। બસમાં ખાડા એટલા છે કે ઊંઘ ખુલી જાય છે અને અમારે દરરોજ બસો નથી હોતી, એવી મુશ્કેલીઓ વેઠવી પડે છે। 2022, 2023, 2024 ને 2025 મૌખિક માંગ નથી, લેખિત માંગ છે કે જિલ્લાનું વડું મથક એવા નડિયાદની અંદર આવેલા જૂના બસ સ્ટેન્ડના ખાડા વહેલી તકે પૂરવામાં આવે અને પૂરવા કરતા એને ડામર રોડ બનાવવામાં આવે, જેને કારણે આ જે તકલીફ છે એ દૂર થાય। પરંતુ 50 લાખ રૂપિયા જેવી મોટી માતબાર રકમની ગ્રાન્ટ 2023માં પાસ થઈ હોવા છતાં પણ હજુ પણ આ જગ્યા ઉપર રોડ બન્યા નથી અને બસ સ્ટેન્ડની અંદર આવનાર નડિયાદની આજુબાજુ અને ગુજરાતના લોકો જ્યારે બસમાં પણ ઊંઘતા હોય છે અને ઊંઘ ઉડે ત્યારે ખબર પડે કે આ ખાડા નગરી આવી ગયું છે। અમારી સાક્ષર નગરીને આ સરકારી તંત્ર द्वारा खाड़ा नगरी में फेरवी देवामां आव्યું છે। इसका मुख्य कारण जैसा कि आप देख सकते हैं, जो हमारा नडियाद शहर का बस स्टैंड है, इसमें हर जगह गड्ढों से भरा हुआ है। मतलब आप सड़क बहुत कम देखेंगे, चारों ओर गड्ढे ही गड्ढे दिखाई देंगे। और आज शायद बस स्टैंड वालों की किस्मत अच्छी है कि यहाँ पानी नहीं है। अगर यहाँ पानी होता है तो ये बिल्कुल किसी सागर की तरह भरा हुआ लगता है, जैसे बस स्टैंड ना हो कोई तालाब हो, इस तरह की आपको अनुभूति होगी। कितने टाइम से ये समस्या है? और ये समस्या, मैं नडियाद में पिछले 6 सालों से रह रही हूँ और मैं पिछले 6 साल से बस स्टैंड को ऐसा ही देख रही हूँ। मैं कोई चेंजेस नहीं है, नो एनी इम्प्रूवमेंट इज देयर। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ આવેદનપત્રના પગલે પ્રથમ તો જે ખાડાની સમસ્યા નડિયાદ બસ સ્ટેશનમાં જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ અત્યારનું જે અમારું બસ સ્ટેશન છે એ કામચલાઉ ટેમ્પરરી બસ સ્ટેશન છે, જેના પગલે કેટલીક નીતિ વિષયક બાબતો હોય, જેના પગલે કેટલીક મર્યાદાઓ હોય અને વધુ ખર્ચ કરી શકાતો નથી। પાછળની સાઈડે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બની રહ્યું છે, એટલે આ પોલિસી મેકિંગની બાબત હોય એના પગલે મારા દ્વારા અવારનવાર આ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને અમારા જે ઉચ્ચ અધિકારીઓ, ઉપરી અધિકારીઓ દ્વારા પણ આ બાબતને ધ્યાન પર લીધેલી છે અને જેટલું બને એટલું ઝડપી આનું સકારાત્મક ઉકેલ આવે અને કાયમી રીતે આ સમસ્યાનું હલ થાય એવા અમારા પ્રયત્નો